એક્ટર્સ રૂમ તો આખો કાચનો હતો અને બહારથી જુઓ ને તો એક્ટર્સની પ્રોસેસ બહુ થોડી ઢીલી લાગે, સમજાય નહીં સમજાય નહીં કરતા એટલે બધા કાચમાં જોઈને કંઈક કર્યા કરે છે અને ખબર નથી એનો શું સોર્સ છે. હેલો ગાઈસ, માય ન્યૂ બ્લોગ. અને મિત્રો, આજે હું અહીંયા એઆર બંગસામાં આવ્યો છું સિંધુપા રોડ ઉપર. અને આજે બહુ જ એન્જોય કરવાનું છે અહીંયા અને બહુ જ મજા આવશે કે બધા લોકો અહીંયા આવશે, સેલિબ્રિટી. મિત્રો જો અમે જઈએ છીએ અત્યારે અંદર અને આ જો તાનું લોકેશન છે. જો મિત્રો, સત્તરંગ ફિલ્મ સોસાયટી અને અમે અહીંયા આવ્યા છીએ. જો મિત્રો, અમે અહીંયા આવ્યા છીએ અને હવે જઈએ છીએ અંદર. જો પબ્લિક બહુ આવે છે અને ફિલ્મી દુનિયા સારી આખી બધું બતાવે છે અંદર. કોઈક એક ફેસ્ટિવલમાં મારી ફિલ્મ સિલેક્ટ થઈ જાય, જેમાં અહીંયા ફેસ્ટિવલ થઈ રહ્યો છે. તો એ પ્રમાણે ત્યારે એક આઈએફપી કરીને ફિલ્મ ફેસ્ટિવલ હતો, શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, જે 24 કલાકમાં ફિલ્મ બનાવવાની હોય. એમાં એક વખત સિલેક્ટ થઈ હતી ત્યારે અમને એવું થયેલું કે આ બિગેસ્ટ અચીવમેન્ટ છે અમારું. પણ ત્યારે એવી નહોતી ખબર કે અમે ફીચર ફિલ્મ પર કરીશું આવા સમયમાં. આટલા જલ્દી સમયગાળામાં અમે 2015માં છેલ્લો દિવસ હાથમાં અને ત્યારે ગુજરાતી ફિલ્મ એટલે ત્યારે એવું માધ્યમ બી નહોતું, એટલી બધી ફિલ્મ્સ પણ નહોતી બનતી કે એવું સપનું જોવાય કે માતૃભાષાની ફિલ્મ થશે. એટલે અને એ સપનું ન જોયેલું સપનું અમારું સાકાર થયું છે. તો એના માટે થેન્ક યુ અમારા પ્રોડ્યુસર વૈશલ સરને, અમારા ડિરેક્ટર કૃષ્ણાદેવી યાજ્ઞિકને અને આખી કાસ્ટ. બહુ જ એવી કાસ્ટ પણ બહુ જરૂરી હોય કે જેની કેમિસ્ટ્રી આટલી સારી હોય. આજે 9 વર્ષ થયા હજી પણ અમારી કેમિસ્ટ્રી એટલી સારી છે, જેના લીધે જે વસ્તુ રિફ્લેક્ટ થઈ અને કદાચ તમે લોકોને આટલી રિલેટિવિટી એ ફિલ્મમાં દેખાઈ અને આટલું રિલેવન્સ એનું હજી સુધી રહ્યું. અને આ વસ્તુ મને પણ બહુ જ સારી લાગે છે કે જ્યારે હજી પણ લોકો એવું કહે કે મૂડ ખરાબ હોય ને ત્યારે અમે છેલ્લો દિવસ જોઈ લઈએ, તો આમ એવું ફીલ થાય કે કોઈકનો મૂડ સારો કરવાનો એક દિવસનો અમારો ભાગ છે. તો થેન્ક યુ એના માટે. વાહ. આપણે આજ મિત્રો છેલ્લી બેન્ચ પર જઈએ તરત, એટલે એવું ના થાય કે આ જો એવું મારા સુધી આવતા બહુ વાર લાગવાની છે, તો હું મારી રીતે જવાબ તૈયાર કરું. તો સિંધુ માઇક આંજળ આજે ક્યારે એવું શરૂઆત એટલે આમ વિચાર ક્યારે આવ્યો હતો કે આવું કંઈક કરવું છે યાર લાઈફમાં, એક્ટિંગ છે એવું કંઈક કરીએ કરિયર તરીકે, શોખની રીતે નહીં? હું એવું કહીશ કે સૌથી પહેલા મને એવું વિચાર ત્યારે આવ્યો જ્યારે મેં મારા ફાધરને સ્ટેજ ઉપર પરફોર્મ કરતા જોયા હતા. મારા પપ્પા પોતે એક્ટર છે અને એમને અમુક કારણોના લીધે થઈને એ જતા આગળ વધી શકે. ત્યારે હું બહુ નાની ઉંમરમાં એવું નક્કી કરી નાખેલું કે હું આગળ વધીશ તો આ જ ફિલ્ડમાં વધીશ. ક્યાં વાત છે. એનો હું થોડો પર્સનલ સવાલ એક પૂછું કે જો કોઈ કારણોસર એ આગળ ના વધી શક્યા હોય આ ફિલ્ડમાં, તો એક પ્રોટેક્ટિવ ફાધરને એવું થાય ને કે બેટા આ નહીં કર, કારણ કે આમાં છે ને સક્સેસના ચાન્સ બહુ ઓછા છે, કારણ કે એમનો અનુભવ એવો રહ્યો હોય. તો એ રિએક્શન ઘરમાંથી કેવું હતું? કે જુદું હતું કે ના બેટા મારું ભલે નહીં પણ તું કદાચ કરીશ, એવું હતું? બેઝિકલી મારા દાદા એ કવિ હતા, પપ્પા એક્ટર હતા અને પછી મેં જ્યારે આ વિચાર કર્યો એટલે એ લોકોની લાઈનમાં જ વિચાર હતો, એટલે કોઈએ મને ક્યારેય ના નથી પડી. અને મેં લીધું સાયન્સ, પણ એ લોકોનો આગ્રહ એવો હતો કે તું આર્ટ્સ લઈને થિયેટરમાં તારે જે આગળ વધવું છે એ જ કરો, તારે જે કરવું છે એ તું કર. આ તો ઊંધો હતું ને ફિલ્મોમાં જે બતાવે છે એનાથી હકીકત કેટલી જુદી છે. છોકરો સાયન્સમાં જાય છે, મા બાપ એવું કહે છે બેટા આર્ટ્સ લઈને એક્ટિંગ કર. બહુ નસીબ વાળા ઘરોમાં આવા સંવાદ થતા હશે, પણ એનું રિઝલ્ટ એ છે કે આજે એને એના એ વિશ્વાસ જે મમ્મી પપ્પાએ મૂક્યો એને ખોટો ના પડવા દીધો, કારણ
કારણ કે હેલ્લારો જેવી ફિલ્મ, છેલ્લો દિવસ જેવી ફિલ્મ, એનો ભાગ આર્જવ રહી ચૂક્યો છે, જેને એટલું બધું રેકગ્નિશન મેળવ્યું છે નેશનલી પણ. તો એ આઈ એમ શ્યોર હી ઇઝ વેરી પ્રાઉડ ટુડે. મિત્ર, આ એક્ટિંગ કરીશ એનો કીડો એ ક્યાંથી? તું બરોડાથી છું. હા, હું એમ બરોડાથી છું, પણ એક્ટિંગનો કીડો એકચ્યુઅલી નવસારીમાં પહેલી વાર કરેલો છે. ઓકે, ત્યાંથી શરૂ કરીએ. કારણ કે હું પહેલી વાર આવી જ રીતે એક નાટક જોવા ગયો હતો, અને બાળ નાટક હતું, તો બાળ હતો. તો મારા પેરેન્ટ્સ જોડે એ લોકો મને નાટક જોવા લઈ ગયા, અને એ દુનિયા જોઈને હું આમ એવું થયું કે આ કઈ રીતે શક્ય છે, આ બધું શું થઈ ગયું છે. અને પછી એવું ખબર પડી કે બરોડામાં ચિલ્ડ્રન્સ થિયેટર ત્યારે ચાલતું હતું. તો બસ ઇમિડિયેટલી મારી પેલી અર્જ હતી, મારે તો આ કરવું જ છે, આઈ થિંક આઈ લાઈક ઇટ. અને આઈ જોઈન ધ ક્લાસીસ, અને વર્ષે એક નાટક ત્યાં થતું. એમ કરતાં કરતાં સ્કૂલ ગાળા દરમિયાન નાટક કર્યા, પછી કોલેજ દરમિયાન યુથ ફેસ્ટિવલ્સ કર્યા. યુથ ફેસ્ટિવલ કરવા મળે એટલે 2 વર્ષ માસ્ટર્સ કર્યું કે એ કન્ટિન્યુ થઈ શકે. અને એમ કરતાં કરતાં પછી જે રીતે બધા નીકળી પડે, જે રીતે હું પણ મુંબઈ નીકળી પડ્યો હતો. અને ત્યાંથી એક દિવસ ફોર્ચ્યુનેટલી અભિષેકભાઈનો કોલ આવ્યો, એક ઓડિશન. અભિષેક શાહ, કાસ્ટિંગ ડિરેક્ટર. યસ. હા, ઓકે. ત્યારે મેં કેવીસીનું એમને એક એડનું ઓડિશન આપેલું. તો એમાં એમને ખબર પડી કે આનું કોમિક ટાઈમિંગ થોડું પોઈન્ટ પર લાગે છે. એ તો સિલેક્શન ના થયું, અને એનાથી છેલ્લો દિવસના ઓડિશન્સ સુધી વાત પહોંચી. અને પછી વૈશ્વરભાઈને, કેડી સરને એ ગુણ શીખવાની રીતે કે કયા ગુણના લીધે આ પર્ટિક્યુલર રિએક્શન આવ્યું હશે. તો ક્યારેક કોઈક મારા કેરેક્ટરમાં એ ગુણ હું એસ્ટાબ્લિશ કરી શકું, કારણ કે મને રિએક્શન બહુ ગમ્યું છે. તો એ રિએક્શન હું જો મારે યુઝ કરવું હોય તો એ કયા ગુણ સુધી એનો સોર્સ શું હશે, માણસ કઈ રીતે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યો હશે, એનામાં એવું શું લક્ષણ હશે, કયા પ્રકારનું વ્યક્તિત્વ હશે કે આવી વાતમાં આવું કંઈક રિએક્ટ કરી શકે. તો એ બધા એક પાર્ટ ઓફ સ્ટડી. આ થોડું ઘણા જેવું લાગતું હોય તો ખબર નહીં, પણ મને છે ને એક્ટર્સ ક્લબ પર્સનલી બહુ થોડુંક વિચિત્ર લાગે, કારણ કે હું પહેલી વખત જ્યારે સ્ટડી રૂમમાં ગયો ને એક્ટર્સના સ્ક્રીન બુક્સ હું વિઝિટ કરતો હતો ત્યારે, તો એક્ટર્સ રૂમ તો આખો કાચનો હતો, અને બહારથી જુઓ ને તો એક્ટર્સની પ્રોસેસ બહુ થોડી સીધી લાગે, સમજાય નહીં એવી. સમજાય નહીં કરતા એટલે બધા કાચમાં જોઈને કંઈક કર્યા કરે છે, અને ખબર નથી એનો શું સોર્સ છે, શું વિચારીને નથી કરી શકતો. કે એટલે ઓબ્ઝર્વ તો થાય, પણ મને ક્યારે એવું ફીલ નથી થતું કે આવું કેરેક્ટર આપણે ડેવલપ કરીએ, કે આ પ્રકારનું કેરેક્ટર ડેવલપ કરીએ, કારણ કે ઓલરેડી થઈ ગયેલું છે. અને એ ઉપરાંત ગમે એટલા સરસ એક્ટર્સ હોય, જ્યારે આપણે કેરેક્ટર્સને જોઈએ કે જ્યારે આપણે બીજા એક્ટર્સને પરફોર્મ કરતા જોઈએ, ત્યારે ખાલી આપણે એપ્રિશિએટ કરી શકીએ છીએ. કારણ કે ક્યારે હું નસીર સાહેબ જેવું નથી કરી શકવાનો, કે ક્યારે હું ડેનિયલ જેવું નથી કરી શકવાનો, કે ક્યારે હું કોઈ પણ એક્ટર જેવું નથી કરી શકવાનો. કારણ કે માણસ એ પોતે છે, એ ઇન્ડિવિજ્યુઅલી પોતે છે, એટલે જ એ કરી શક્યા છે, અને એ જગ્યાએ બીજું કોઈ ક્યારેય નહીં પહોંચી શકે. તો ક્યારેક એ વસ્તુને આપણે એપ્રિશિએટ કરી શકીએ. ક્યારેક મને બહુ જ સરસ એવી મોમેન્ટ્સ હોય, આંખમાં આંસુ આવી જાય કે આ માણસ આટલું બધું કઈ રીતે આપણે શું કયા વિચારોમાં ગયો હશે. વિચારો કે કોઈ બી કોન્સેપ્ટ હોય એના પર થોડું લખો તમે, તો એ તમારો રાઇટરનો રિયાઝ થઈ જાય. રાઈટ. વોટ અબાઉટ એક્ટર્સ? તમે ઘરમાં તો એક્ટિંગ નહીં કરી શકો એવું રેન્ડમ. સો વોટ આઈ ફીલ ઇઝ બધાની પ્રોસેસ અલગ હોય. ઘણા લોકો એ ના કરીને બી when they go back to camera તો એ લોકો એટલું જ સરસ રીતે પરફોર્મ કરી શકે. ઘણા લોકોને એવું હોય કે થોડુંક એમનું સ્ટાર્ટિંગમાં થોડુંક સ્લો હોય and then they pick up the speed. So what I do personally, મારી મેથડ એ છે કે when I'm not acting, like નિતરભાઈ said, I observe. એ ઓબ્ઝર્વેશન કઈ રીતે છે એ બધાનું અલગ છે. જેમ કે અમુક લોકો માણસોને જોઈને ઓબ્ઝર્વ એ રીતે ઓબ્ઝર્વ કરે, ઘણા લોકો ફિલ્મો જોઈને અમુક ઇન્ટ્રિકેટ વસ્તુઓ શીખે. હું તો એનિમેટેડ ફિલ્મ્સ જોઈને બી શીખતી હોઉં છું કે યાર કેવું ગજબ માઇન્યુટ રિએક્શન એ લોકોએ ક્રિએટ કર્યું છે. વુડ આઈ બી એબલ ટુ ક્રિએટ ધેટ? એન્ડ આઈ ઓલ્સો પ્રેક્ટિસ ઇટ ઇન ધ મિરર. રાહ કરીએ, પછી ધીમે ધીમે જે ચાલતું હતું એમાં એકદમ જ ફરક પડવા મળ્યો કે ભાઈ બધા એકદમ આવે, ઓળખી જાય, એવું બધું થવા મળ્યું. એટલે મને એવું લાગ્યું કે મારી જે પોતાની સ્પેસ છે એમાં ડિસ્ટર્બન્સ ઊભું થઈ રહ્યું. એવા બધા મને વિચાર આવવા માંડ્યા. પણ એના પછી એવું સમજાયું કે ના, આ તો બધું થશે જ. એટલે હું મજાકમાં એવું કહેતો ગયો છું કે કોઈ એમ કે અરે તમે ડિસ્ટર્બ થાવ છો, એવું બધું કામ જ એવા કર્યા તો પછી શું કરીએ. પણ આ એક બહુ મજાની વસ્તુ હોય છે. અને
ધીમે ધીમે એવું વિચાર્યું કે ભાઈ આ બધું તો થતું રહેશે, પણ એના માટે ખાસ એમાં ક્યાંય કશે પહોંચી ના જઈએ. સરે કહ્યું પ્રમાણે બધા એવા ને એવા જ છે. અમે આજે 9 વર્ષેથી બધા એવા જ નિબંધો છે અને લોકો સાથે જે અમારા સ્કૂલના અને બધાના જે મિત્રો હશે બધા એટલું જ બોન્ડિંગ એકબીજા સાથે બધાનું હશે. પણ એના માટે એટલું એક વિચાર્યું મેં પોતે કે ભાઈ ક્યાંથી આવ્યા છે અને કેવી રીતે આવ્યા છે, કેવી રીતે ત્યાં જે તે જગ્યાએ પહોંચ્યા છે, એ હંમેશા કોઈ પણ વાર કંઈ પણ ખોટો વિચાર આવે તો વિચારી લેવું. એટલે પાછળ જોતા શીખી ગયો. એના માટે મને એવી આદત પડી કે ભાઈ ના, જો અત્યારે આ ફેસ્ટ જે ચાલુ છે એમાં અમે બધા એન્જોય કરી રહ્યા છીએ અને તમે જો તમને બી ટાઈમ મળે તમે બી આવી શકો છો. કાલનો ટાઈમ છે, કાલે છે આખો દિવસ, એટલે ફેસ્ટમાં ઘણું બધું જાણવા જેવું છે અને ઘણી બધી એક્ટિવિટી ફિલ્મફેરની થવાની છે કે જે તમે બેનિફિટ લઈ શકો છો. ઓકે, લેટ્સ એન્જોય. અને બહુ સરસ કામ છે. જે બી એક્ટર હોય, સિંગર હોય, ગમે તે હોય, એમના માટે બી બહુ સારું કામ છે. તમે બી અહીંયા જોવા આવી શકો છો. મિત્રો, અત્યારે હું અહીંયા છત્ર ફિલ્મ સોસાયટીમાં હું આવ્યો હતો અને બહુ જ શીખવા મળ્યું કે એક્ટિંગ કેતમ કરાય, ડાન્સ કેતમ કરાય, પડદામાં કેતમ એક્ટિંગ કરાય, અને બહુ જ શીખવાડ્યું અહીંયા. અને સારા એક્ટર બી અહીંયા આવ્યા હતા અને બહુ જ મજા આવી ગઈ અહીંયા. અને શું તમે વાત કરું યાર, બહુ જ મને દિલથી બહુ ગર્વ થાય કે હું આ જગ્યા પર હું અહીંયા આવ્યો અને બહુ જ મજા આવી. અને આજે બહુ શીખવા મળ્યું. અને મારો બ્લોગ હશે કાલ જોજો. મારી ચેનલ છે એક્સપી ઓફિશિયલમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.